વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખનું એક સૂચક નિવેદન આરપી પટેલે 3 થી 4 બાળક પેદા કરવાની વાત એમણે નિવેદનમાં કહી છે। સંખ્યાબળ ઘટવાથી સામાજિક રાજકીય શક્તિ ઓછી થઈ રહી હોવાની વાત આરપી પટેલે કરી છે। પાટીદાર સમાજને 3 થી 4 બાળકો પેદા કરવાની આરપી પટેલે અપીલ કરી છે। આપણા દીકરા દીકરીઓને કહેવી પડશે કે ઓછામાં ઓછા 3 થી 4 બાળકો તો જોઈશે। આજે જે વાત આપણને હાસ્યાસ્પદ લાગે છે ને એ આવતીકાલની હકીકત બનવાની છે। આજે ઘણાના ઘરની અંદર કાકા કહેવા વાળું કોઈ નથી, મામા કહેવા વાળું નથી, ફુવા કહેવા વાળું નથી। આવનારા દિવસો એ પણ આવી શકે કે બજારની અંદર બોર્ડ લાગતા હશે કે અહીંયા તમને ભાડેથી કાકા મળશે ને અહીંયા ભાડેથી મામા મળશે। કારણ કે સમાજનું સંખ્યાબળ ઘટે છે અને સંખ્યાબળ જ્યારે ઘટે છે ત્યારે ઓટોમેટિક એ સામાજિક તાકાત ઘટે છે અને સામાજિક તાકાત ઘટે છે ને ત્યારે રાજકીય શક્તિ પણ ઘટી જાય છે। ભ્રૂણ હત્યાનું દૂષણ આપણા સમાજની અંદર ઘણું મોટું ચાલુ, તો એક નવો જે ટ્રેન્ડ જે ચાલુ થયો છે, વન ચાઇલ્ડનો ટ્રેન્ડ ચાલુ છે। ઘણા વળી પરિવાર તો જેટલા સોફિસ્ટિક બન્યા છે એની અંદર હવે નો ચાઇલ્ડનો ટ્રેન્ડ ચાલુ થયો છે। નો ચાઇલ્ડ, ક્યાં જઈશું ને ક્યાં અટકીશું ને એ ખબર નથી પડતી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલનું નિવેદન ખૂબ ચર્ચામાં આવ્યું છે। સૌથી મોટા સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે અને એમણે જે નિવેદન આપ્યું છે તે નિવેદનને લઈને અત્યારે અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે। વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખનું એક સૂચક નિવેદન આરપી પટેલે 3 થી 4 બાળક પેદા કરવાની વાત એમણે નિવેદનમાં કહી છે। કચ્છના નખત્રાણામાં એક કડવા પાટીદાર સભ્યોની એક બેઠક હતી, આ બેઠકમાં નિવેદન આપ્યું હોવાનું સામે આવ્યું છે। સંખ્યાબળ ઘટવાથી સામાજિક રાજકીય શક્તિ ઓછી થઈ રહી હોવાની વાત આરપી પટેલે કરી છે, તો બીજી તરફ અસ્તિત્વ માટે લડવાની પરિસ્થિતિ સર્જાઈ રહી હોય આ પ્રકારની વાત પણ આરપી પટેલે એ મંચ પરથી કરી છે। પાટીદાર સમાજને 3 થી 4 બાળકો પેદા કરવાની આરપી પટેલે એ અપીલ કરી છે। ભ્રૂણ હત્યા બંધ થયા બાદ વન ચાઇલ્ડનો ટ્રેન્ડ એ વધ્યો હોય તે પ્રકારની વાત પણ આરપી પટેલે ખુલ્લા મંચ પરથી કરી છે। કેટલાક પરિવારોમાં તો નો ચાઇલ્ડ ટ્રેન્ડ શરૂ થયો હોવાની વાત પણ એ ખુલ્લા મંચ પરથી કહી છે અને હવે તો એવું પણ સાંભળવા મળશે કે કાકા અને મામા એ ભાડે મળશે તેવા બોર્ડ લાગશે। આ પ્રકારની વાત એ આરપી પટેલે કરતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે અને આરપી પટેલે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ છે। કડવા પાટીદાર સમાજની એ બેઠક હતી નખત્રાણાની અંદર, એ કહી શકાય કે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યાં વિવિધ મુદ્દાઓ લક્ષી એ ચર્ચાઓ કરવામાં આવતી હતી। જ્ઞાતિના જે સભ્યો કહી શકાય કે લોકો ત્યાં ઉપસ્થિત હતા અને આ બધાની વચ્ચે આ એક સૂચક નિવેદન અને પાટીદાર સમાજને એક અપીલ કરી છે કે 3 થી 4 બાળકો પેદા કરવાની વાત અહીંયા થઈ રહી છે। સાથે સાથે અસ્તિત્વની લડાઈની પરિસ્થિતિ સર્જાઈ રહી હોવાની વાત એ આરપી પટેલે કરતા પાટીદાર સમાજ સહિત અન્ય સમાજોમાં પણ ચર્ચાએ જોર પકડ્યું છે અને આ નિવેદનને લોકો કઈ રીતે જુએ છે તો આ વિડીયો જોયા પછી જ ખબર પડશે, પરંતુ એ પહેલા આરપી પટેલનું નિવેદન પણ સાંભળો કે જેની અંદર પાટીદાર સમાજને શું સૂચક નિવેદન આપ્યું। ધીમે ધીમે સમાજનું સંખ્યાબળ ઘટતું જાય છે। આ વિશે ક્યારે ચર્ચા કરીએ છીએ? તમારી કારોબારી કે જનરલ મિટિંગની અંદર પણ હું માનું છું સાહેબ ત્યાં સુધી આની ચર્ચા નહીં થઈ હોય, કારણ કે સમાજનું સંખ્યાબળ ઘટે છે અને સંખ્યાબળ જ્યારે ઘટે છે ત્યારે ઓટોમેટિક એ સામાજિક તાકાત ઘટે છે અને સામાજિક તાકાત ઘટે છે ને ત્યારે રાજકીય શક્તિ પણ ઘટી જાય છે। રાજકીય શક્તિ ઘટે એટલે ઓટોમેટિક તમારી સનાતની શક્તિ ઘટે અને ધીમે 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 તમે તમારા અસ્તિત્વ માટે પણ લડવું પડે એ પરિસ્થિતિનું નિર્માણ થાય છે। ભ્રૂણ હત્યાનું દૂષણ આપણા સમાજની અંદર ઘણું મોટું ચાલુ, ધીમે ધીમે જાગૃત આવી તો ભ્રૂણ હત્યા બંધ થઈ, તો એક નવો જે ટ્રેન્ડ જે ચાલુ થયો છે, વન ચાઇલ્ડનો ટ્રેન્ડ ચાલુ થયો છે। વન ચાઇલ્ડ, અને ઘણા વળી પરિવાર તો જેટલા સોફિસ્ટિક બન્યા છે એની અંદર હવે નો ચાઇલ્ડનો ટ્રેન્ડ ચાલુ થયો છે। નો ચાઇલ્ડ, ક્યાં જઈશું ને ક્યાં અટકીશું ને એ ખબર નથી પડતી। એટલે સમાજે કોઈ પણ મિટિંગની અંદર આ વાતની નોંધ અને ચર્ચા 100% લેવી પડશે કે હવે આપણા દીકરા દીકરીઓને કહેવી પડશે કે ઓછામાં ઓછા 3 થી 4 બાળકો તો જોઈશે જ।
આપણા દાદાઓને યાદ કરો, 7, 8, 9 ભાઈ બહેન હતા આપણે. અને આજે પરિસ્થિતિ બદલાઈ છે. આજે ઘણાના ઘરની અંદર કાકા કહેવા વાળું કોઈ નથી, મામા કહેવા વાળું નથી, ફુવા કહેવા વાળું નથી. આવનારા દિવસો એ પણ આવી શકે કે બજારની અંદર બોર્ડ લાગતા હશે કે અહીંયા તમને ભાડેથી કાકા મળશે ને અહીંયા ભાડેથી મામા મળશે. આજે જે વાત આપણને હાસ્યાસ્પદ લાગે છે ને એ આવતીકાલની હકીકત બનવાની છે. કારણ આપણે એવું માનતા હતા કે હિન્દુસ્તાનની અંદર એવું ક્યારેય ન બને કે હિન્દુઓને ભાગવું પડે. આજે તમે વિચાર કરી લો, કાશ્મીરથી ભાગ્યા, ત્યાંથી લઈને પશ્ચિમ બંગાળમાંથી ભાગ્યા, ત્યાંથી લઈને બાંગ્લાદેશમાંથી ભાગ્યા, ભાગતા જ રહ્યા છીએ. ક્યારે એટેકિંગ ગેમ આપણે રમી નથી શક્યા અને એનું જ કારણ કોઈના કોઈ સ્વરૂપની અંદર આપણે ભોગવતા રહ્યા છીએ. એટલે સમાજની આ સમસ્યાઓ ઉપર પણ આપણું ફોકસ મિત્રો વધારવું પડશે ને, એ વિશે હું આપનું ધ્યાન એટલા માટે દોરું છું કે જો આના વિશે નહીં વિચારીએ તો 100% આપણે ગુમાવવું પડશે. આપણે યુવાને આગળ કરીને, યુવાનોમાં શક્તિનું સર્જન કરીને આપણે સંગઠનની તાકાત બનાવવી પડશે. અને સંગઠનની તાકાત બનાવવા માટે જ્યારે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન આટલું મોટું કાર્ય કરે છે, એક ભેખ લઈને આખા વિશ્વની અંદર કામ કરે છે, ત્યારે આખા દેશભરની અંદરથી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના આગેવાનો અને યુવાનો અહીંયા ઉપસ્થિત છે. ત્યારે પ્રમુખ સાહેબ મારે કહેવું પડે છે કે કચ્છની અંદર પણ ગાંધીધામ અને કેટલાક વિસ્તારો એવા છે કે જે આજે પણ મિત્રો વિશ્વ ઉમિયાના સંગઠનમાં જોડાયા નથી. કોઈ કારણ? સંગઠનમાં જોડાવાનું છે ભાઈ. આરપી પટેલને મજબૂત કરવા માટે નહીં. તમારી સમસ્યાઓ, તમારા પ્રશ્નો જ્યારે તમારા પગ ઉપર આ જ જિલ્લામાં આ જ ધરતી ઉપર આવશે ને એ વખતે આ જ સંગઠન તમારી ઢાલ બનીને ઊભું રહેવાનું. તો જે પ્રકારે આરપી પટેલ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ છે ને તેમણે આ સૂચક નિવેદન અને પાટીદાર સમાજને એક વાત કહી છે કે 3 થી 4 બાળકો પેદા કરવાની વાત કહી છે, સંખ્યાબળની વાત કરી છે, સાથે જ અસ્તિત્વની લડાઈ અને પરિસ્થિતિ સર્જાઈ રહી હોવાની પણ વાત એણે ખુલ્લા મંચ પરથી કરી છે. ત્યારે હવે આ એક નિવેદનને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, સાથે સાથે સમાજમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે અને આ નિવેદનને લઈને પણ અનેક ચર્ચાઓ જે છે તે લોકમુખે પણ અત્યારે થઈ રહી છે. પરંતુ આ નિવેદન એ વાયરલ થતાની સાથે જ ફરી એકવાર કહી શકાય કે નો ચાઇલ્ડનો જે ટ્રેન્ડ શરૂ થયો એને લઈને પણ વાત કરી છે, સાથે સાથે 1 ચાઇલ્ડનો જે ટ્રેન્ડ છે તેની પણ વાત કરી છે. ત્યારે આખા આ નિવેદનને લઈને અનેક ચર્ચાઓ અત્યારે થઈ રહી છે. પરંતુ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના જે પ્રમુખ એ આરપી પટેલ તેમણે આ નિવેદન કેમ આપ્યું અને પાટીદાર સમાજને કેમ આ પ્રકારનું સૂચક એમણે વાત કરી છે ખુલ્લા મંચ પરથી, તે જાણવા માટે અમે એમનો પ્રયાસ કરી રહ્યા છીએ તેમની સાથે વાત કરવાનો. જો કે એમનો ફોન અત્યારે સ્વિચ ઓફ આવી રહ્યો છે, પરંતુ જે નિવેદન આપ્યું છે એ નિવેદનને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.